સાજે થઈ ગયું હતું હોલનું કલરનું કામ કમ્પ્લીટ અને ચેરીને પૂરી દીધી હતી અંદર, કેમ કે પેલા જે અંકલ આવે છે કલર કરવાવાળા એમને લાગે છે ચેરીથી બહુ જ બી કરે, ચેરી ભસભસ કરે છે એમને જોઈને, એટલે ચેરીને આવતો તો કંટાળો ને મમ્મીને મારતી હતી મસ્કા. અને આખું ઘર હજુ તો બધું એમનેમ જ હતું, રસોડું બધું સાફ કરવાનું હતું અને મમ્મીએ મને ચડાવી દીધી હતી પ્લેટફોર્મની ઉપર રસોડું સાફ કરવા માટે, રસોડાની ટાઇલ્સો ધોવા માટે. અને પ્લીઝ ફ્રેન્ડ્સ કોઈ હસતા નહીં મારા પર, કેમ કે મારા બધા જ કપડાં તિજોરીમાં છે અને હું આ ચેન્જ કરવા માટે મને મમ્મીની ટી શર્ટ મળી હતી તો મેં એ પહેરી લીધી અને મમ્મીએ બાકી શું જુગાડ કર્યો તો કશું જ ના મળે તો મારી ટી શર્ટને પોતું બનાવી દીધું હતું મમ્મીએ ટાઇલ્સો ઘસવા માટે. અને આજે તો બાકી રેની જે કામ કરે છે એકદમ શિદ્ધતથી કામ કરે છે, કેમ કે મમ્મી એને કીધું છે જો તું ઝાડુ પોતું ને એવું કરીશ અને જો તું ઝાપટ ઝુપટ કરીશ તો તને આપીશું પૂરા 50 રૂપિયા. એટલે રેની 50 રૂપિયાની લાલચમાં આવીને આજે તો મને બી સાવણી નહીં આપતો. તો ફ્રેન્ડ્સ આના નાટક આવી રીતે જ રોજ તમને જોવા મળશે. આજના માટે બસ આટલું જ.